આમાં કેમ કે દુખે ને એમાં જો મસ્ત ફલ ફોલો બેઠેલા ચપ્પલ પહેરતા જ લે તમે આમ સુરત જેવું લાગે છે આમ ઘર જેવું કેમ કે એટલા લોકોનો પ્રેમ છે ને રંગીલું રાસુ એટલે કઈ ઘટે જ નહીં. જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને કેમ છે મજમાં? હા મિત્રો ઓફકોર્સ મોજમાં શું આજે છે મિત્રો આપણે યાત્રાનો 11મો દિવસ. હાલ તો મિત્રો કાલની રાત આપણે છે ને આપા ગયોનો ઓટલો છે માં ચામુંડમાના દર્શન થઈ ગયા છે જોરદાર. ત્યાં મિત્રો રોકાણા હતા 1600 ને નીકળી ગયા છે પાછા કેમ કે પહોંચવાનું છે રાજકોટ ને રાજકોટ છે 45 કિલોમીટર. જો કે બહુ ટાઈમ લાગે છે હાલવામાં એટલા માટે વહેલા ઉભા થઈ ગયા છે. મસ્ત આયોજન ફ્રેશ નાસ્તો વાસ્તો બધો થઈ ગયો છે. અને મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં જે માણસ છે ને બીજા બહાર કાંઈ નથી કેમ કે અમે 7 રાજ્ય 7 થી 8 ફેરા છે એ મિત્રો અમને ખબર છે. ઓકે જે અહીંયા જે આપણા ગુજરાત રાજ્યમાં જે માન્યતા છે ને બીજા કાંઈ નથી એટલે બહાર તો છે પણ એટલી બધી નથી જે આપણા ગુજરાતમાં છે ને એ બહાર નથી. બહાર તો છે જ તે એટલા માટે મસ્ત સવારે આવ્યા હતા ફ્રૂટ ને લસ્સી શું કહેવાય બધું ફ્રૂટે બધું પીધી કેમ કે સેવા ચાલુ છે ને સેવા અહીંયા પગપાળાઓની સેવા મળે છે બહુ બધી. મિત્રો જે આગળ ઘણી ખરી મરવાનું છે પણ દ્વારકાધીશને પ્રાર્થના કે જે કોઈ લોકો પગપાળાઓની સેવા કરે છે ને દ્વારકાધીશ હરેક મનોકામના પૂર્ણ કરે હરેક ઈચ્છા પૂર્ણ કરે મહાદેવને દ્વારકાધીશને પ્રાર્થના છે. ઓકે મિત્રો થોડુંક છે ને આપણા કાલે જે આપણા ફોલોઅર્સ ભાઈ હતા આપણા મિત્રો જેમણે છે મિત્રો નાસ્તો આપ્યો હતો કાલે ખૂબ ખૂબ આભાર ભાઈ તમારે જે પડ્યો છે હવે થોડોક છે કડક બડક કરી થોડુંક મસ્ત એમ તો પેટ ભરાઈ ગયેલું છે પણ કહેવાય ને મોઢા સાત પૂરતી એટલા માટે ચાલો મસ્ત બેસી પછી ધીમે ધીમે આપણે આગળ વધીએ. રાજકોટ પહોંચવાનું છે આજની રાત્રે ક્યાં સુવાના છે અમને નથી ખબર પણ તમને ખબર પડી જાય બ્લોગની જ એન્ડ લગી જોતા રહેજો. ઓલમોસ્ટ મિત્રો વાગી ગયા છે બપોરના 2 જેવું થવા આવ્યો છે ને તડકો એટલો છે ને કે ના પૂછો વાત. જો તમે સામે ખાલી કલર જોઈ શકો છો મસ્ત જો ઓલી છે પીરો ના બ્લેક છે. એક મિત્રો ટ્રક છે આ ટ્રકમાં કોઈ નહીં તો બંધ છે ટ્રક વાળા ભાઈ છે કંઈક બહાર ગયા છે એટલા માટે મસ્ત છેડો હતો જે બેઠા છીએ હવે થોડોક ટાઈમ બેસે 10 મિનિટ. અહીંથી મિત્રો રાજકોટ 20 કિલોમીટર છે 40 કિલોમીટર આપા ગયો ઓટલો છે નાખે 40 હતું હવે 20 કિલોમીટર વધુ છે. આજની રાત મિત્રો રાજકોટમાં સુવાના છીએ અમને નથી ખબર કે રાત્રે ક્યાં સુવાના છે પણ ક્યાંક રાજકોટના લોકો વાત થઈ ક્યાં રંગીલું રાજકોટ એમાં રાજકોટના લોકો માટે શબ્દ કેટલા ઓછા પડે ખૂબ જ પ્રેમ આપ્યો છે. ચાલો મિત્રો ઘડીક મસ્ત આરામ કરીને પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ ધડકાના. ઓકે અને મિત્રો બીજી વાત એ કે જો તમે પગપાળા કરવા વિચારતા હો ને તો કેમ એક ચપ્પલ બતાવી ચપ્પલ કોઈ દી નહીં લેતા. જો આ ચપ્પલ છે ને આવા મિત્રો કોઈ દી નહીં લેતા. હવે તમે વિચાર કરો કેમ હવે જો આના લીધે હવે જો મિત્રો મસ્ત ફૂલફોલો પડી ગયો છે આ જો જોરદારનો જેટલો હેરાન કરે છે ને અમને કે ના પૂછો. આવું રોહિતભાઈ ને છે તો પહેલા દિવસે જો કે મિત્રો રાત્રે ભાવિકભાઈ ને બધા આવ્યા હતા ને ભાઈઓ એટલે ચપ્પલ બદલાઈ નાખ્યા હતા મારે કાલે વાંધો આવ્યો છે એટલા માટે આ ચપ્પલ આવા ચપ્પલ લેતા જ ને હવે સાદા સિમ્પલ આવે નોર્મલ પોચા પહેરવાનું કમ્ફર્ટેબલ એવા લેજો જે તમને ખૂબ જ મજા આવશે હાલવામાં. બાકી આ તો મિત્રો થોડાક મજા નથી આવતી મને હાલવામાં કેમ કે દુખે ને એમાં જો મસ્ત ફલ બેઠેલા ચપ્પલ પહેરતા જ લે તમે. ઓકે જેમ જેમ અમને અનુભવ થાય અમે તમને કહેતા રહ્યો કે હું કરું હું ન કરું. ઓકે ચાલો ધીમે મસ્ત કોરા ખાઈને પછી આપણે આગળ નીકળીએ. મિત્રો ફાઇનલી પહોંચી ગયા રંગીલું રાજકોટ કહેવાય છે. આ જો મેન ગેટ આવ્યો છે સ્વાગત કરે છે આભાર રંગીલું રાજકોટ. ચાલો મિત્રો જે આપણે દ્વારકાવાળા રૂટ ઓકે આજે તો મિત્રો ત્યાં 6:30 વાગે આવ્યા છે ચાલ્યા છે રાજકોટ સિટીમાં આપણે કેમ સુરત સિવિલ છે એવી છે મિત્રો રાજકોટ સિવિલ હોસ્પિટલ. ઓકે આખી સિટી છે જોરદારની. ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ. ઓલમોસ્ટ મિત્રો વાગી ગયા છે 7. હાલ તો મિત્રો અત્યારે છે રાજકોટ સિટીમાં આમ તો મિત્રો રાતે ચાલતા નહીં પણ આ સિટી છે એટલે માટે વાંધો ન આવે. આજની રાત મિત્રો રાજકોટની બહાર સિટી પેલા વટી જાય મસ્ત હાલીએ છે એટલે મસ્ત આમ સુરત જેવું લાગે છે આમ ઘર જેવું કેમ કે એટલા લોકોનો પ્રેમ છે ને રંગીલું રાજકોટ એટલે કાંઈ ઘટે જ નહીં બોલા ભણો. ઓકે ચાલો મિત્રો મસ્ત ધીમે ધીમે હાલતા આપણે સુરત ગુજરાત ક્યાં બોલાય ગયું સુરતને ઘણી યાદ આવે છે એ તો સુરત પહોંચી જાય યાત્રા પૂર્ણ કરી પણ રાજકોટની બહાર વટી જાય. ઓલમોસ્ટ મિત્રો 8 વાગે આવ્યા છે મિત્રો જે રાજકોટ છે રાજકોટ સિટીમાં જ છીએ. હવે થોડુંક મિત્રો છે ને હાઈવે છે ને થોડોક આગળ છે મસ્ત આવી જગ્યા છે મસ્ત બે બાકડે બેઠા બે ભાઈઓ એવું લાગે કે રાત કહેવાય ને અડાજણમાં બેઠા કેમ કે એવું લોકેશન મસ્ત છે અડાજણ જેવું લાગ્યું. હા મસ્ત જગ્યા છે અને એના લોકોનો પ્રેમ ના પૂછો વાત. જય દ્વારકાધીશ બધા લોકો મળતા રહે ધીમે ધીમે આપણે આગળ વધીએ.
વાગ્યા છે મિત્રો ઓલમોસ્ટ 8 અને 2 દિવસના વ્લોગ મિત્રો ભેગો થયો છે. જો કે મિત્રો કાલ રાત્રે અહીંયા જેમાં કાલ રાત્રે આખી રાત આવેલા હતા. આખી રાત એટલે 10 વાગ્યા લગી આવેલા હતા. મેં પ્રજાપતિ હોટલ છે જે આપણે યાત્રા મિત્રો અહીંથી પૂર્ણ કરી તેના મિત્રો આ મિત્ર છે. આ મિત્ર તમારું નામ દેવુભાઈ. હા દેવુભાઈ જે કાલે રાત્રે લેવા આવ્યા હતા. જે મિત્ર અહીંથી લઈ ગયા રૂમમાં સુતા હતા આપણે કેબીભાઈ પટેલ પછી સાંજે કંઈ બતાવો એટલા માટે અહીંયા લઈ ગયા હતા. મસ્ત રૂમે સુતા હતા. ફાઇનલ આવી ગયા છે જે આપણે યાત્રા અહીંથી પૂર્ણ થઈ ને પાછી અહીંથી ચાલુ કરવાની છે. ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ. મિત્રો રાજકોટના લોકો ખૂબ જ સેવા આપે છે. કે કાના હવાના મિત્રો નકરે સોડા પીએ છે. સોડા પાણી ભેગું કર્યું છે. આ છે રાજકોટના લોકોનો પ્રેમ. જે ટ્રક ને ટ્રક લઈને જાય. ટ્રક ને ટ્રમ્પાન બધું જો ભાઈ આગળ ઉભા જ છે. કેમ ઉભા કઈ ખબર નહીં. આજનો સેટઅપ મિત્રો કઈક આવો છે આપણો જે ડેલી આપણે બદલા રાખી છે. આજે કઈ આવો સેટઅપ કર્યો છે. ઓછી મજા આવે છે પણ તમે ગોદવું પડશે. આથી દ્વારકા થોડીક દૂર છે. આજની રાત મિત્રો કાલિયાવાડ શું નામ છે? કાલિયાવાડ હું કાલાવાડની આગળ મારી બોટલ ગઈ. કાલાવાડની આગળ એની આગળ રોકાવા છે. જોઈએ મિત્રો આજે રાત ચાલે છે કે નહીં. બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો.